ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રિસર્ફેસિંગ કામ નહીં થતાં આમોદ તાલુકાના 5 ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। 5 ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું। આમોદ તાલુકાના 5 ગામના લોકોએ ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રિસર્ફેસિંગ કામ નહીં થતાં આજરોજ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર, હેતમપુર ગામના આગેવાનો આજરોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આછોદથી લઈ દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ઉબડખાબડ અને ખખડધજ બનેલા રોડ પરથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ 5 ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે, જેથી બિસ્માર બનેલા રોડના કારણે દર્દીઓ, પ્રસૂતા બહેનો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવરજવરના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે ગ્રામજનોએ તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા 5 ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી। તારીખ 25ના રોજ આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે। આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત। 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે। વર્ષોથી આ રોડ બની શક્યો નથી। સરકારની જવાબદારી છે કે રોડ, રસ્તા, પાણી, લાઇટ અને શિક્ષણ, આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે, પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે। આ રોડ પર ધારાસભ્યો, સંસદ સભ્યો જઈ શકે છે, રોડ જોઈ શકે છે, પણ સરકારશ્રીને ખાલી વોટની જ ચિંતા છે, રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી। અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જરિત છે। 142 ભરૂચ જિલ્લાની અંદર 127 શાળાઓ જર્જરિત છે અને 82ને ઓરડાઓ નથી। આવી શાળાઓ છે। શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ, સરકારની બંધારણીય જોગવાઈ છે, પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાંથી થઈને જ બાળકો કલેક્ટર, ડીએસપી, કલેક્ટર, ધારાસભ્ય, મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી। અને એક લેખની અંદર આવ્યું છે, અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયાબેટ, એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે। તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા 5-6 વર્ષથી આ કન્ટેનરની અંદર જ બાળકોને ભણાવું છું। વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી, મકાનો બનતા નથી। સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે, કન્ટેનર જેવા બેસવું પડતું હોય। આ રોડ છે 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી આસપાસ 10 વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે। હવે જ્યારે કોઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, બધું અપાઈ ગયું છે, પણ કશું થયું નહીં, ખાલી વાતો જ કરતા હોય છે। વોટ આવે તો ભલી મોટી વાતો કરે છે, પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી। એમાંથી 2006થી આ રોડ બનેલો નથી। 2006થી આ રોડ ખરાબ છે। રિપોર્ટર રંગુની ઝાંકી, સંબંધ ભારત ન્યૂઝ।